આજે મુસ્લિમ સમાજ માટે પવિત્ર અને પાવન પર્વ ઈદ મિલાદ ઉન નબીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વાગડ વિસ્તારના રાપર, નંદાસર, સલારી, આડેસર, નીલપર, વિજાપુર, ફતેગઢ સહિતના મુખ્ય ગામોમાં ઉજવણી મુસ્લિમ સમાજના ભાઈઓ અને બહેનોએ કરી હતી અને એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. તાલુકા મથક રાપર શહેરમાં આથમણા નાકા પાસે આવેલ જામા મસ્જિદથી મુસ્લિમ સમાજના ભાઈઓએ ભવ્ય જુલુસનું આયોજન કર્યું હતું, જેમાં અનેક વાહનો સાથે લોકો જોડાયા હતા. ઈદ મિલાદ ઉન નબીની ઉજવણી દરમિયાન મુસ્લિમ સમાજના આગેવાનો ઇસ્માઇલભાઈ પણકા રાપર, જુમા મસ્જિદ પેશ ઇમામ મૌલાના ફઝલે હક અકબરી, પીર સૈયદ હાજી અનવર શાહ બાપુ, રાપર જુમા મસ્જિદ મુતવલી હાજીભાઈ ખાસેકેલી, રાપર સુન્ની મુસ્લિમ જમાત પ્રમુખ હાજી ઇસ્માઇલભાઈ પણકા, સૈયદ હાશમ શાહ બાપુ, સૈયદ હુસેન શાહ બાપુ, મામદભાઈ નોડે, ચૌહાણ ગુલામ રસૂલ, કુંભાર અનવરભાઈ, ચાંદાજી સમા, જાનખાન બલોચ, રમજુ મહિડા, ઇસ્માઇલ ટાંક, કુતુબ શાહ શેખ, અલી અકબર શાહ શેખ, ઇબ્રાહીમ પણકા, લાલ મહમ્મદ રાઉમા વગેરે જોડાયા હતા. જામા મસ્જિદથી માંડવી ચોક, માલી ચોક, દેના બેંક ચોક, સલારી નાકાથી જુલુસ યોજાયેલ. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક ડી.આર. ભાટિયા, પીઆઈ જે.બી. બુબડિયા, પીએસઆઈ ડી.આર. ગઢવી, પીએલ ફણેજા, એચ.વી. કાતરિયા, આર.આર. આમલિયાર, એચ.એમ. ચાવડા સહિતનો સ્ટાફ જોડાયો હતો.